ભરૂચની એમકે કોલેજમાં શ્રમ સંયોજકની પરીક્ષા વહીવટી કારણોસર રદ. ઉમેદવારોએ પેપર લીકની શંકા કરી વ્યક્ત. દેશભરમાં પેપર લીક કાંડ વચ્ચે ભરૂચમાં ગુરુવારે એમકે કોલેજમાં શ્રમ સંયોજકની પરીક્ષા વહીવટી કારણોસર રદ થતા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. ઉમેદવારોના આક્ષેપ મુજબ પેપર લીક થવાને કારણે વિલંબ થયા બાદ પરીક્ષા રદ કરવામાં આવી હોવાની શંકા સેવાઈ હતી. જો કે આ સ્પર્ધાત્મક પરીક્ષા દરમિયાન સભ્યોએ વહીવટી કારણોસર વિલંબ થતા હાજર 52 ઉમેદવારોને પૂછી પરીક્ષા રદ કરી હોવાનું જણાવ્યું હતું. વાલિયાની થવા સ્થિત નૂતન વિદ્યાપીઠ માટે શ્રમ સંયોજકની જગ્યા માટે આ પરીક્ષાનું આયોજન કરાયું હતું, જેમાં 102 ઉમેદવારોને કોલ લેટર મોકલાયા હતા. આજે પરીક્ષાનો સમય બપોરે 1 થી 4 કલાકનો હતો, જેમાં રિપોર્ટિંગ ટાઈમ 11 વાગ્યાનો હતો. પરીક્ષા આપવા 52 ઉમેદવારો આવ્યા હતા, જેઓએ આક્ષેપ કર્યો હતો કે પરીક્ષા સમય શરૂ થઈ જવા છતાં પેપર અપાયા ન હતા, જેથી ઉમેદવારોએ પેપર લીકની શંકા વ્યક્ત કરી હતી. અંતમાં ઉમેદવારોની હાજરીમાં પેપરો સીલ કરી આજની પરીક્ષા તેઓની સહમતિથી રદ કરાઈ હતી. હવે પછી રાજ્યના શિક્ષણ કમિશનરની મંજૂરી બાદ નવી તારીખ જાહેર કરાશે. જો કે ઉમેદવારોએ તેઓનો સમય અને ખર્ચ થયેલ ભાડુનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. હવે બીજી વખત સમય અને નાણાં ખર્ચવા મુદ્દે પરીક્ષાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી. પટેલ નિધિ ગિરીશભાઈ છે. આજ રોજ તારીખ 2/7/2024 ના રોજ અમારી એમકે કોમર્સ કોલેજ ખાતે શ્રમ સંયોજકની એક્ઝામ રાખવામાં આવી હતી, જે નૂતન ગ્રામ વિદ્યાપીઠમાંથી છે. અમે લોકો અમારું રિપોર્ટિંગ ટાઈમ અહીંયા 11 થી 12 નો હતો, જેમાં અમને 12 વાગે રિપોર્ટિંગ થયું છે અને અમારો એક્ઝામ ટાઈમ હતો 1 થી 4, જેમાં અમને 40 થી 45 મિનિટ લેટ થઈ ગયું, છતાંય અમને એક્ઝામની OMR શીટ કે એક્ઝામ પેપર આપવામાં આવ્યું નથી, જેથી અમને લોકોને ગેરરીતિની શંકા છતાં અમે લોકો ક્લાસની બહાર આવીને આની જાણ કરેલ છે મેનેજમેન્ટને. અને મેનેજમેન્ટ તરફથી આ જાણ કરતા અમને એ જવાબ મળ્યો છે કે એ લોકો અહીંયા નીચે પેપર સીલ કરતા હતા, એમાં એમને થોડું લેટ થયું છે, એ ટાઈપની કામગીરી કરતા હતા, એમાં લેટ થયું છે. જો કે આ કામગીરી એમની રહેતી નથી કરવાની. આ એક ગવર્મેન્ટ સ્પર્ધાત્મક એક્ઝામ હતી, જે આ લોકોને અહીંયા આવીને મેનેજમેન્ટ ટીમે અહીંયા કરવાની રહેતી નથી. થવા ગામથી આવું છું. આજે નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવાની એક ભરતી હતી, જેની અંદર શ્રમ સંયોજક જગ્યા માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું. એ પરીક્ષાની અંદર અમારે 11 વાગે જે તે સ્થળ પર રિપોર્ટિંગ માટે હાજર થવાનું હતું. ત્યાં કોઈ મેનેજમેન્ટ હતું નહોતું. અમે મેનેજમેન્ટને જાણ કરી તો મેનેજમેન્ટ 12 વાગે આવ્યું અને પછી અમારા રિપોર્ટિંગ કરવામાં આવ્યું. અને અમારે પરીક્ષાનો સમય 1 થી 4 હતો. અમારું પરીક્ષા 1 થી 4 હતો, ટાઈમ 3 કલાકનું પેપર હતું, એટલે અમને OMR શીટ 12:45 આપવાની રહે છે, પણ અમને OMR શીટ 1:30 સુધી આપવામાં નથી આવી. આથી અમને એવી શંકા જણાઈ કે આ ડિલે થવાનો સમય વધવાનું કારણ શું. અમે મેનેજમેન્ટને જાણ કરી, મેનેજમેન્ટે અમને યોગ્ય જવાબ ના આપ્યો. તેથી અમને એવી શંકા જાય છે કે પેપરમાં ગેરરીતિ થઈ હશે, કાં તો પેપર લીક થયું હશે. તેથી અમે મેનેજમેન્ટને જાણ કરી અને પરીક્ષા રદ કરવા માટે અમે વિનંતી કરી છે. અને મેનેજમેન્ટે પણ કહ્યું છે કે પરીક્ષા અમે રદ કરીએ છીએ. પણ અમારો એ પ્રશ્ન છે કે ફરીવાર જે પરીક્ષા આયોજન કરવામાં આવે તો આ જે દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવે છે, પાલનપુર સોમનાથથી આવે છે, એ વિદ્યાર્થીઓને ભાડું કોણ ચૂકવશે? ફરીવાર આવું થયું તો દર વખત આવું જવાબદારી કોણ લેશે? એટલે આ વખતે પણ એમણે અમને લેખિતમાં જાણ કરવાની રહેશે કે આ સમય મર્યાદા આટલી કેમ વધ્યો, એની જાણ કરી અને આનું યોગ્ય કારણ અમને આપવામાં આવશે કે પરીક્ષા રદ આ કારણોસર થઈ. આજે જે પરીક્ષા રદ કરવામાં આવી છે એ એક વહીવટી કારણોસર કરવામાં આવી છે. અમારી વહીવટી કારણોસરમાં એવું છે કે જે છોકરાઓ સમજે છે કે સરકારી એજન્સી પાસે અમે કામ કરાવ્યું છે એવું નથી. અમે 3 અલગ અલગ પ્રાધ્યાપકો પાસે, કોલેજના પ્રિન્સિપલો પાસે પેપર કઢાવ્યા. એ પેપરો આજે સવારે 9 વાગે ખોલવામાં આવ્યા અને એનું અહીંયા જ પ્રિન્ટિંગ કરવામાં આવ્યું. CCTV કેમેરા અહીંયા ઘરે મોજૂદ છે અને એ અમે CCTV કેમેરા શિક્ષણ કમિશનરને મોકલવાના છે, એટલે અમારી સત્યતા ખબર પડે. એટલે પેપર કાઢવાના પ્રોસિજરમાં અમારે શું હતું કે 56 છોકરા હાજર હતા, 56 પેપર નહોતા કરવાના. અમે 102 કોલ લેટર કાઢ્યા, એટલે 102 પેપર સેટ કાઢ્યા. એટલે એમાં અમારે ડિલે થયું છે. છતાં પણ અમારા સરકારી પ્રતિનિધિ, અમે લોકોએ છોકરાઓને કીધું કે અમે તમને જે સમય લેટ થયો છે એ સમયની પૂર્તતા કરવા માટે તૈયાર છે. અને છોકરાઓ છતાં પણ માનવા તૈયાર નહોતા. તો અમે અને અમારા સરકારી પ્રતિનિધિ દરેક ક્લાસમાં ગયા
અને દરેકને વ્યક્તિગત પૂછીને કીધું કે ભાઈ પરીક્ષા ચાલુ રાખવી છે કે બંધ રાખવી છે. તો એમને કીધું કે પરીક્ષા બંધ રાખવી છે. તો અમે કીધું પરીક્ષા બંધ રાખીએ છીએ. બરાબર. હવે સવાલ એવો છે કે એ લોકો એવું કહે કે તમે જે પેપર લાવ્યા છો એ સાર્વજનિક કરો. એ સાર્વજનિક કરવા માટે પણ અમારે ઉચ્ચ શિક્ષણ કમિશનરની પરવાનગી લેવી પડે અને હવે નવેસરથી પ્રોસિજર કરવાની છે. ફરી પાછા 3 પેપર કરાવીશું, ફરી પરીક્ષાની તારીખ કરીશું નક્કી, ફરી કોલ લેટર મોકલીશું.